ડીસા તાલુકાના ભોયણ પાસે આવેલા અજંતા કોલ્ડ સ્ટોરેજ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો। ડીસા તાલુકાના ભોયણ પાસે આવેલા અજંતા કોલ્ડ સ્ટોરેજ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો। ખેડૂતોની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો લાભ લેવા કર્યા પ્રેરિત। રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં 6 અને 7 ડિસેમ્બરના રોજ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અધ્યક્ષતામાં ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ અજંતા કોલ્ડ સ્ટોરેજ ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો। ખેડૂતોને પ્રેરિત કરવાની સાથે સરકારશ્રી યોજનાઓ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતા। આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર દ્વારા ખેડૂતોના હિતમાં સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે। ખેડૂતો માટે પોતાના પાકના ટેકાના ભાવ હોય કે પછી રાહત પેકેજોએ સરકારશ્રી હર હંમેશા ખેડૂતો સાથે ઊભી રહે છે। તેમણે જણાવ્યું કે સરકારશ્રીના પ્રયત્નથી રાજ્યમાં આજે લાખો ખેડૂતોએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી છે। તેમણે ખેડૂતોને ન જીવા ખર્ચે અને વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતી અપનાવવા હાંકલ કરી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સદૈવ તત્પર હોવાનું જણાવ્યું હતું। ખેડૂત મિત્રોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાયના ચેક વિતરણ કરાયા હતા, જેમાં બાગાયત ખેતીવાડી પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય વિતરણ કરી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ ઉભા કરી ખેડૂતોને માહિતી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કડી, સૌરાષ્ટ્ર। મારું નામ મનુભાઈ મસરૂભાઈ પ્રજાપતિ, ગામ ભોયણ, ડીસા તાલુકો। આ મેળાની અંદર આપવાની અંદર બધો ફાયદો છે, ખેડૂતોને સારી રીતે માર્ગદર્શન આપે છે અને ખેડૂતો એ માન્ય કરે, જાણકારી બધી રીતે મળે છે। ખાતર વિષય, બટાકા વિષય, લાભોની વિષય, બાગાયતની વિષય, આ બધા લાભો સાહેબે જણાયા છે। એમપીકરણ વિષયના બધું જણાવ્યું છે। રાસાયણિક ખાતરથી તકલીફ થતી હતી જમીનને, આજે તરફ પ્રાકૃતિક ખેતી ઉપર ખેડૂત વળી રહ્યો છે, બરાબર। હા, કૃષિ મેળાના આયોજનથી અને કૃષિ મેળા આયોજન પહેલાંના 2006થી આપણે પ્રાકૃતિક ખાતર ઉપર જ વળી રહ્યા છીએ।